વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી, જ્યારે વાપી નજીકના ચલા સ્થિત ભવાની માતાજીના મંદિરે ચૈત્રી પૂનમની પૂજા પણ રાખવામાં આવી હતી। આ પૂજામાં મોટી સંખ્યામાં ભક્તજનોની હાજરી જોવા મળી હતી। સવારે નવચંડી યજ્ઞ, ત્યારબાદ બપોરે ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે ભજન કીર્તનનું આયોજન પણ થયું હતું। જૂનું અને પ્રાચીન આ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા પાઠ તથા મહાપ્રસાદનું આયોજન ભક્તો માટે કરવામાં આવ્યું હતું। આ મંદિરે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે અને એમની મનોકામના પણ પૂરી થાય છે। ચલા બલીઠા આજુબાજુના વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને નવરાત્રિ મહોત્સવ તથા અલગ અલગ પૂજા પાઠનું આયોજન પણ અહીં કરવામાં આવતું હોય છે। ચલા ગામના યુવાનો એકત્રિત થઈને નવા કાર્યક્રમનું આયોજન પણ કરતા જ રહે છે। ગ્રામજનો બધા સાથે મળીને પૂજાનો લાભ લેતા હોય છે। આ મંદિર જૂનું અને પ્રાચીન મંદિર છે। માં ભવાનીનું આ મંદિર સૌ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। હું નિલેશભાઈ જયંતિભાઈ પટેલ ભવાની માતાની મંદિર અર્થે આજે અમે અમારા નાના છોકરા મિત્ર વર્ગો વડીલ વર્ગો બધા જ પૂજા અર્થે આજે અમે ભેગા થયા। વર્ષોથી અમારા વડીલો ભવાની માતાજીની સ્થાપના કરેલી અને એ લોકોના અનુસાર એ લોકો પૂજા પાઠ કરતા। અત્યારે હાલના સમયે છોકરાઓના સાનિધ્યમાં માતાજીના દર પૂનમે હોમ આરતીઓ અને પૂજા પાઠોની વ્યવસ્થા કરી તમામ ચલા ગામના તથા આજુબાજુના તમામ મિત્ર વર્ગોને તથા સાનિધ્ય માણસોને પૂજાનો લાભ મળી રહે અને આપણો હિન્દુ ધર્મના અનુસાર ચૈત્ર નવરાત્રિમાં પૂજા પાઠો કરે આવે એ લોકો આરતીનો લાભ લે, પ્રસાદનો લાભ લે અને મંદિરોમાં માતાજીના આશીર્વાદ લે। એ રીતે તમામ વર્ગો અહીંયા આવી અને એ લોકોનો આસ્થાઓ પૂરી થાય અને કરે। અમારો ચલા ગામના વડીલ વર્ગ તથા મિત્ર વર્ગોનો એટલો સહકાર કે માતાજીના જે કાર્યને આગળ અમે વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમારાથી બને તેટલું અમે આ કાર્યક્રમને અને આ હિન્દુ વર્ષ અનુસાર વિધિઓને પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા છે।